હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આપણે ફ્રી તો વહેલા હાર થઈ ગયા છે, કારણ કે સેવા પૂજા કરી લીધી છે અને નવરા પણ થઈ ગયા છે. મિસ્ત્રીને ટિફિન રહ્યું છે ને કપડાની જો સીટી વાગી ગઈ, કપડાં પણ ધોવાઈ ગયા છે. ઘણું ખરું કામ પતી ગયું છે. મિસ્ત્રીને જો હમણાં ટ્યુશન લેવા જવાની છે 10:30. આજે આપણે થોડોક મોડો વ્લોગ શરૂ કર્યો, કારણ કે કામ હતું એટલે થોડોક મોડો શરૂ કર્યો. નજી પણ ખાતે વયા ગયા છે અને દેવાંશભાઈ કાનાભાઈ આવ્યા છે ને તો કાનાભાઈને હળી કરે છે એટલે જવા નથી દેતો. અત્યારે પાસે ધુવાડા વાળો આવ્યો હતો, ધુવાડો આવે ને એ ધુવાડા વાળો આવ્યો હતો ને બીવે છે એ ધુવાડાથી, તો બહુ એને બીક લાગી ગઈ દેવાંશને. એમ કે ધુવાડો આવ્યો ભાગીને દોટ મૂકીને ઘરમાં વહી આવે. સારું, ચાલો મિસ્ત્રીનું ટિફિન બનાવી. ટિફિનમાં બનાવવાનું છે રોટલી ને સક્કરિયાનું શાક બનાવવાનું છે. તો મિશ્રી હાટું ટિફિનમાં પિંકુને આજ પાર્લર જવાનું છે એટલે એની હાટું ટિફિન બનાવવાનું છે અને મિશ્રી હાટું બનાવવાનું ટિફિન. જો બપોરનું જમી કાઢવીને નવરા થઈ ગયા છે ને આવી ગયા હવે નીચે. ત્યાં મેં તો જોયું ને ત્યાં તો દેવાંશ ને બા બે રમતા હતા. હે બા, કેમ છે તમને? મજા 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 છે. બાને હમણાં કાંઈ નથી થતું, મને બહુ ગમે છે. માના માના તું રમતો તો દેવાંશ? એ પિંકુ કેમ ગઈશ બા? પિંકુ ક્યાં ગઈ? હાથ દે તો. એમ ન કહેવાય. પિંકુ જો કે આપણી એક્ટિવા લઈને વહી ગઈ. હન બાન ચશ્મા જો દેવાંશ બધાય તો બાન પહેરાઈ દે. જો લે આપો બા કે તો બા દેવાંશ નો હોય તમને ગમે નહીં ને? હે કાલ ગમતું તું વહી ગયા તા? કોઈ ન લાગે ને ઘરે? હું બાત કયો બીજું કઈ નવીનમાં? હવે રખડવા ગયા તા. મને લઈ ગયો તો આમ ઓલી. હે બા કયો નવીનમાં? લગ્નમાં જવાનું, સાંજે આવવાનું છે તમારે? ઘરે રહેવાનું. તમારે ક્યાં જવું છે? છેલ્લા રે કોઈના ને જો હવે બાને એમ જો લગ્નમાં આવવું જ હોય ને. ઘરે રહેજો, તમારે શું ત્યાં કામ છે? દેવાંશભાઈ મને મારે છે. એ હાવણીયા નો મરે, પાપ લાગે, પાપ લાગે, મૂકી દે. કાંઈ નહીં બાતો તો અમે આવજો, અમે બધા વ્યા જાવ હો. પપ્પા તમને લઈને આવશે. એ કાતક નહીં આવે, કોને ખબર, આવવું હશે તો આવશે. કાંઈ નહીં, સારું હાલો હવે દેવાંશભાઈને સુવડાવી દેવી. સાંડલો જોવું પડશે અને દેવાંશભાઈને સુવડાવી દેવી, કારણ કે જવાનું છે 5:30 એટલે આપણે દેવાંશને સુવડાવી દેવી. દેવાંશ નોટંકી અહીંયા લાય, પેલા મને આપી જાય. હાલો તો ગળીએ ફેરાઈ તો આપણે જો જાગી ગયા છે ને. દેવાંશભાઈ તો બહાર રમવા મળ્યા છે અને દેવાંશ રમાડવાનું છે. વાગી ગયા છે 5, જવાનું છે 6 વાગે આપણે લગ્નમાં. અને જો અહીંયા બધી બાયું બેસી ગયું છે. તાવો તો મામી સુંદરી ભરી નાખી. હાથી દોડવા નહીં મળે ને. આ ના કેમ બીજા દુબળા થઈ ગયા નથી? હે અહીંથી દુબળા પોલિયો થયો. પૂનમ તારા દુબળા થઈ ગયા? એને થઈ પોલિયો? મારા જેવા નથી, મારે તારા જેવા હાથી છે. જો આને પોલિયો થઈ ગયો. હાથી ને પોલિયો થઈ ગયો. પગેથી ને શીતલ થયો છે. હા જો પોલિયો ત્યાંથી ને શરૂઆત થાય. નાક તો હરખું છે, ઈ વ્યવસ્થિત કરેલું છે નાક તો. હું કેવું મામી? મામી ને લગ્નમાં જાવ, મામી તૈયાર નથી થાવ? સણિયા સોળી બનિયા સોળી પહેરી સાડી પહેરવાની. હે હાસીને સાડી પહેરવાની? અય કેવું થયું ખબર છે? ઢોલ વાળા માસી છે ને અત્યારે ઢોલ વગાડવા માટે હતા. વાગી ગયા 5 અને કીધું તું એને 4 વાગે લઈ કે જાન ઉકલાઈ નાખી. મેં કીધું હા ઉકલાઈ દઈ. શીતલ કેવું થયું કા? એ માસી પછી બીજે પાછા આવી ગયા તઈ હું શીતલ હાલો હાલો એલી જાનમાં નથી જવું આપણે? ભરતપુર જો શીતલ થઈ જશે ને પોલિયો છે. આ જો બાવલું રમવા માટે આવી ગયું છે. આ મોટું બાવલું છે, મોટું બાવલાને દાંત આવે છે. આ ડીંગો ડીંગો આવું જ પડે ને. કુશને લેતા હો
બા કુશને લેતા આવો. એ તારે જાન માવાનું ડિસ્કો કરવા જો આવી ગયા લવ ને ખુશ ખુશભાઈ એ ડીંગુ ઈ તાર જેવો છે એટલે સિવોટિયા ભરી જાતી છે સિવોટિયા ભરી જાતી છે તું પીનલ સિવોટિયા ભરી જાતી છે ધ્યાન જ નથી આને વાપલ કૂડો છે બહુ જ સમજો ભાઈ ગોળ તુંય મળ્યો શર્ટ પહેરવા હે તુંય મળ્યો શર્ટ પહેરવા ચેક્સ વાળો દેવાંશ આન તેડવો છે તેડાલ છે પીનલ દે દેવાંશ ને લે તેડાલ આપણે જો ફાઇનલી બધા છે ને જાનમાં જવા નીકળી ગયા છે હું નીચું પાછળ રહી ગયા અને એ બધી આમ જો પલટન જાય છે લીવર અને અમે તો કાપવા જાય છે શું કરવા ગામમાં કાપવા જાય છે ને અત્યારે જો જાય છે કારણ કે આપણે ઓરું ફાર્મ છે ને એટલે આપણે હાલીને જાવી છીએ એટલે વાંધો નહીં ગાડીનો શોખ ગાડી પણ અત્યારે એટલે હાલીને જાવી છીએ દેવાંશ છે ને દેવાંશના વારા કર્યા છે તેડવાના વારા ફરતી કા દેવાંશ કોને તેડ્યો કવિતા આંટી અને બધા લીવર જાય છે હવે લીધી જાનમાં જાય છે જાન તો ક્યારની વહી ગઈ છે હા વળી જાનમાં જાય છે કારણ કે અમારી પાસે ગાડી તો છે પણ અમે છે ને અમને હાલીને જવાનું વધારે મજા આવે છે એટલે અમે હાલી જ જઈએ છીએ અને રિટર્ન છે ને આપણે સોડા પીવાની આપણે સોડા પીવાની પિંક કલર કે કયો કલર આમાં કઈ છે આ કલર આ પાણીપુરી ખાઈ ને પાણીપુરી જ ખાઈ વિચારે આ બધા જ કેવા થોડા જાય મને લેતી જા બોલી ના પાડેસ મને બોલી ના પાડેસ હા ના પાડેસ હા ના નહીં પાડતી મને 4 વાગ્યાની જાન નીકળી ગઈ છે બોલ ના હજી જાન પોગી છે આમ જો દોડી છે જાન છે ને 4 વાગે નીકળી ગઈ છે એવું છે વૈશાલી હાય તમે બધા જમવા જાવ છો ભાઈ જાનમાં ડિસ્કો જ કરવાનું તમારે બધાને ડિસ્કો ન્યા કરવાનો છે બધા જો આ ડિસ્કો કરો હાલો બોલ વાગે સાગર હું 4 વાગ્યા નીકળી ગઈ છે પણ તમે બહુ લેટ કરો પાછા જાન પોગે ની પેલા આપણે પોગવાનું છે અને દેવાંશભાઈ તગાવ ડિસ્કો શરૂ કરી દે દેવાંશ શરમાઈ ગયો દેવાંશ આપણે તો જો પોગી ગયા જાન તો પોગી ગઈ છે જો એટલે પોગી છે હજી જાનની રાહે છે જાન હમણાં આવે અંદર કારણ કે હજી ગેટની અંદર એન્ટ્રી કરી છે અને આયા જો ગીત શરૂ થઈ ગયા છે કારણ કે આ છે ને વહેલું બહુ જ છે હજી કેટલો દિવસ છે ને રાઈ જોડીને ખૂબ ખતર લાગી છે સકી 15 વાર છે એટલે કોઈ નહીં જમવા આપે જાન તો જો માંડવે પહોંચી ગઈ બહુ ઉતાવળ રાખ્યો વરઘોડો ફટાફટ જવા માંડવે પહોંચી ગયો લગ્નની જેટલી ઉતાવળ છે ને લા 10 વાગે એટલે સમજ પડે છે એમ પાછું હું શું 10 વાગે કે સમજ પડે છે એમ પાછું આવશે લાડી અરે વાહ જમવામાં તો એટલી બધી આઈટમ છે જો બધાય જો જમવા બેસી ગયા છે જમી લ્યો જમવા માટે તો આવ્યા છીએ જમવા બેસી ગયા છીએ દેવું શીતલ જો ઊંધું ખોઈને મળશે હમણાં દેવાંશ પણ બેસી ગયો છે કા દેવાંશ એને શું કહેવાય હે ચુમલુમ કહેવાય હરખું બોલ
શું કહેવાય એને પૌણેતર તો હજી ચાલુ જ હતું ત્યાં આપણે નીકળી ગયા કારણ કે પૌણેતર શરૂ હતું. દેવાંશભાઈ કે હવે મારે રહેવું જ નથી, એને હટ માંડી હતી મારે રહેવાનું જ નથી આજ. તો એ રહ્યો નહીં તો રહ્યો જ નહીં. પછી ઘરે જ વી આવી હું તો, અને જો ઘરે આવી ગઈ ને તો પછી હવે રમવા મળ્યો કારણ કે ત્યાં શું થતું ને ખબર નથી. અને ભૂખય લાગી ગઈ કારણ કે વહેલા વહી ગયા હતા ને 6 વાગ્યાના વહી ગયા હતા, એટલે દેવાંશને ભૂખ લાગી ગઈ હતી. એટલે ભૂખ લાગી હતી એટલે રહેતો નહોતો, કચરો તો જ્યુસ આવ્યું પણ જ્યુસ પીધું પણ તોય એનું પેટ નહીં ભરાણું, તોય રોતો હતો નકરો. પછી એને ત્યાંથી લઈને ઘરે આવીને ત્યારે એને શાંતિ થઈ, પછી રમવા મળ્યો. પછી વાંધો ન આવ્યો કારણ કે કચરો તો જ એટલો. કાંઈ નહીં, સારું ચાલો દેવાંશને સુવડાવી દઉં. દેવાંશભાઈ ત્યાં રહેતો નહોતો ને એટલે હું પછી વહેલા હાર ઘરે લઈને વહી આવી હતી. ઘરે લઈને આવીને તો મન કે હાલ રમવા, તો રમવા લઈ ગઈ. પછી સોડા પીવા ગયા અમે તો, સાદી સોડા પીને આવ્યા ઘરે, મજા આવી ગઈ. તો આપણે સુઈ જવું છે. કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અમારી ચેનલને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારું પેજ આવી ગયું છે FBમાં, એને ફોલો કરી નાખજો ફટાફટ. જઈને ફટાફટ જોઈ આવો પહેલાં અત્યારે, પછી સૂઈ જાયજો.